જીવાત્માની ઉપર ઘણા બધા દોષ વળગેલા છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, રાગ, દ્વેષ, જેને લઈને માણસ કરોડોની સંપત્તિ વચ્ચે રહેવા છતાં પણ દુઃખી હોય છે. ભર્યા ભાદર્યા પરિવારમાં પણ દુઃખી હોય છે. ગમે એટલી સંપત્તિ હોવા છતાં પણ માણસ દુઃખી હોય છે, કારણ કે એના જીવાત્મા ઉપર ગંદકી ચોટેલી છે. એ ચોટેલી ગંદકી એને સુખી થવા દેતી નથી. તો આ સત્સંગ એ ચોટેલી ગંદકીને ઉખેડવા માટે છે. આજે ત્રીજો દિવસ છે સંતોની 2 દિવસથી રોજ તમારામાંથી કેટલાક રોજ સભાનો 2 દિવસથી લાભ લેતા હશો. આજે પણ આપણે સત્સંગનો લાભ લેવા આવ્યા છીએ. પ્રશ્ન એ થાય કે સત્સંગનો લાભ લીધો કોને કહેવાય? તો સત્સંગ જીવમાં ઉતરે તો લાભ લીધો કહેવાય. જો આ કાનથી સાંભળીને આ કાનથી કાઢીને આપણે ચાલ્યા જઈએ તો સત્સંગ સાંભળ્યો કહેવાય, લાભ લીધો ન કહેવાય. આપણે સાંભળવા નથી આવતા, લાભ લેવા આવીએ છીએ. જોજો, કોઈ સરસ મજાનું પાછળ શરબતનું કાઉન્ટર કર્યું હોય, એ શરબતનો લાભ લીધો કોને કહેવાય? તો શરબત જોવાથી લાભ નથી લીધો, શરબત પીવાય ને ત્યારે લાભ લીધો કહેવાય. એનો ટેસ્ટ આવે, એનો સ્વાદ આવે ત્યારે લાભ લીધો કહેવાય. હમણાં પ્રસાદ છે તો પ્રસાદનો લાભ લીધો કોને કહેવાય? પ્રસાદ જોઈ નીકળી જઈએ તો એ પ્રસાદનો લાભ લીધો ન કહેવાય. એ પ્રસાદ જમીએ ત્યારે એને લાભ લીધો કહેવાય. એમ આપણે સત્સંગનો લાભ લેવા આવ્યા છે કે જે સત્સંગ સાંભળ્યા પછી આપણામાં કંઈક બદલાવ આવે. નાયા પછી શરીર જોજો હલકું ફ્રેશ થઈ જાય છે. એ નાયાનું ફળ છે. આ લાઈટ કરી એટલે અજવાળું થયું, એ લાઈટ કર્યાનું ફળ છે. પંખો ચાલુ કર્યો એટલે ઠંડક થાય, એ પંખો ચાલુ કર્યાનું રિઝલ્ટ છે, ફળ છે. વિદ્યાર્થીને 50% આવતા હોય, 60% આવતા હોય ને વિદ્યાર્થી ટ્યુશન રાખે અને 60માંથી 70-75 થાય તો એ રિઝલ્ટ મળ્યું કહેવાય, ટ્યુશનનું રિઝલ્ટ મળ્યું કહેવાય. જમ્યા પછી ભૂખ ભાંગે તો એ જમ્યાનું ફળ મળ્યું કહેવાય. પાણી પીધા પછી તરસ છીપે તો એ પાણી પીધાનું ફળ લીધું કહેવાય. એમ સત્સંગમાં આવ્યા પછી આપણા દોષ સ્વભાવો, આપણી કસરો, આપણી ક્ષતિઓ એ ઓછી થાય અને ભગવાનથી નજીક જવાય તો એ સત્સંગનું ફળ મળ્યું કહેવાય. આપણે એવા ને એવા ધોયેલા મૂળા જેવા રહીએ તો સત્સંગ સાંભળ્યો કહેવાય, સત્સંગ ઉતર્યો ના કહેવાય. આપણે સત્સંગને અંદર જીવમાં ઉતારવા માટે બેઠા છે. તો સૌ પ્રથમ વિનંતી કરું છું કે સત્સંગને સાંભળીને બરાબર એને આપણે આપણો કરવો છે એવો વિચાર રાખજો. મુક્તો આજે એક વાત, અગત્યની વાત કહેવી છે. સ્વામિનારાયણ ભગવાનની વાણીરૂપી વચનામૃત અને વચનામૃત ગ્રંથના આધારે આજે એક વચનામૃત વાંચીને થોડી વાત કહેવી છે. શ્રીજી મહારાજનો જે આદેશ છે, સ્વામિનારાયણ ભગવાનનો જે ઉપદેશ છે, એ ઉપદેશને ગ્રહણ કરવા રૂપ વાત છે. આપણે જરા સાંભળીશું અને ગ્રહણ કરીશું. તમે ઘણા આમાંથી ગામડામાં રહેલા હશો, આજે નહીં તો ભૂતકાળમાં રહ્યા હશો. કેટલા રહેલા છો ગામડામાં? કેટલા રહેલા છો? આ દાદા સાંભળતા નથી, નહીં તો આંગળી ઊંચી કરે. દાદા તમે ગામડામાં નહીં રહેલા?
હા, જો એમને સંભળાવ્યું નહીં એ તો ગામડામાં અત્યાર સુધી હજુ ગામડે રહેતા હશે. ખુરશીવાળામાં આંગળી ના ગઈ. કેટલા ગામડામાં રહેલા છો? ઘણા બધા. ગામડામાં પહેલા રસોડું હોય ને, રસોડાની અંદર કોટલા હતા. કોટલા એ તમારે સૌરાષ્ટ્રમાં શું કે મને ખબર નથી. માટીના કોટલા. એમાં શું કરવાનું હોય તમને ખ્યાલ આવશે? કોટલો હંમેશાને કહીએ છીએ. તમારે ગુજરાત બાજુ એ બાજુ કોટલા કે, આ બાજુ સૌરાષ્ટ્રમાં શું કે છે મને ખબર નથી. કોઠી નહીં, કોઠી નહીં. હું શું એનો ઉપયોગ કહું એટલે ખ્યાલ. અનાજ ભરવાની કોઠી કહેવાય. એ દાણા ભપી રહોડામાં ના હોય. રસોડાની અંદર કંઈક દહીં, દૂધ, વધેલો રોટલો, કંઈક માખણ, ઘી, તેલ કંઈક બધું હોય ને. કબાટ, કબાટ તો પછી થયું. એ કબાટ પહેલા કોટલો આવતો માટીનો, અને અંદર બધું મૂકી રાખતા. કબાટમાં પેલું પાંજરાવાળું કબાટ આવતું, ઓલું ખબર હોય તો જાળીવાળું, પછી બાયણવાળું, પણ એ બધું હમણાં નીકળ્યું. પહેલા કોટલો કહેતા. એમાં આવું દહીં, દૂધ, રોટલો, શાક કે બધું હોય ને સવારનું, બધું અંદર મૂકી રાખે. માખણ કર્યું હોય, કંઈક ઘી વધ્યું હોય તો અંદર મૂકી કોટલામાં. ખ્યાલ આવ્યો તમને થોડોક? કોટલો કે બીજું કંઈક કે? કોટલો જ કે ને? હા, ચલો હું સાચો છું. હવે કોટલાની અંદર એ વખતે બે જમાનામાં લાઈટો નહોતી. રહોડામાં લાઈટ ના હોય, કોટલામાં ક્યાંથી હોય? અંદર અંધારું જ હોય. હવે કોટલાની અંદર દહીં, દૂધ, ઘી, માખણ કે પછી રોટલો, રોટલી, શાક, ભાખરી જે કંઈ પડ્યું હોય અંદર મૂક્યું હોય, પણ અંધારામાં અંદર કોટલામાં એક બિલાડો બેહી ગયો હોય. તમને ખબર નથી કે અંદર બિલાડો બેઠો છે, અને તમે બધું અંદર મૂકી દીધું. સવારમાં કોટલો ઉઘાડો તો બધું સલામત હોય ને, અંદર બધું સલામત પડ્યું હોય ને. સમજાય છે શું કહું છું? એ હા કે ના? આમ આમ કરો છો, ના કહેતા હોય તો સલામત હોય ને, અને હા કહેતા હોય તો આમ કરો. ના, આમ કરો છો બરાબર. કારણ કે મને આજ લાગે સ્વામીએ બધા મારા આ પહેલા નિયમ આપ્યું લાગે છે કે કોઈએ કંઈ બોલવાનું નહીં. આજે પાંચમ છે ને, એટલે મને લાગે છે પાંચમના દાડે મૌન હોય ગઈ એવું હોય છે. તો આમ કરવું, આ 2 કિલોનો હાથ હલાવો એના કરતા 50 ગ્રામની જીભ હલાવો તો સારું રહેશે. થોડી કોટલામાં બધું મૂક્યું હોય તો સવારમાં જોવે તો સલામત હોય કે ન હોય? શાબાશ. ફરીથી એક વખત બોલો, હોય કે ના હોય? શું થયું હોય? બોલો, બિલાડો બધું વેરણ છેરણ કરી નાખ્યું હોય, ખવાય એટલું ખાધું હોય, બાકીનું ઢોળી દીધું હોય, પણ ઠેકાણે પાડી દીધું. સાચી વાત છે. એમ મુક્ત આપણે બધા કંઈક ભજન કરીએ છીએ, કંઈક ભક્તિ કરીએ છીએ, કંઈક ભગવાનને રાજી મંદિર જઈએ, કંઈક 5 માળા કરીએ, 5-25 રૂપિયાનો ધર્માદો કરીએ, આ બધી સેવા ભક્તિ કરીએ છીએ. પરંતુ આ કોઠલાની અંદર, આ કોટલો, આ શરીર રૂપી કોટલો છે ને, એ કોટલાની અંદર એક બિલાડો બેહી ગયેલો છે. એટલે જે કંઈ ખાઈએ છીએ, જે કંઈ કરીએ છીએ ને આપણે, ધ્યાન, ભજન, ભક્તિ, મંદિર, દેવ દર્શન, ધર્માદા, નામ, કંઈક જે કંઈ કરીએ ને એ બધું ખાઈ જાય છે. આપણી કરેલી સેવા ભક્તિ બધી વેરણ છેરણ કરી નાખે છે, ખાઈ જાય છે. એવો એક બિલાડો અંદર બેઠેલો છે. ઓળખો છો બિલાડાને તમે? ના ઓળખતા ના પાડો પૈસા, પણ કંઈક તો બોલો. અને હા પાડો તો હા પાડો, ના પાડો તો હું બતાવું બિલાડો. અને જો જાણતા હોય તો આપણે બિલાડો બતાવવાની જરૂર નથી. અંદર એક બિલાડો બેઠો છે. અમે સાધુ છીએ એમ તો અમારામાં ક્યાંક હોય, અને તમારામાં હોય. જેને શરીર છે ને, શરીર હોય ત્યાં બિલાડો હોય જ. એક અંદર બિલાડો બેઠેલો છે કે આપણું બધું ખાઈ જાય છે, આપણું બધું કરેલું વેરણ છેરણ કરી નાખે છે. કંઈક
ભગવાનને રાજી કરવા માટે કંઈ પણ સાધન કર્યા હોય, ભક્તિ કરી હોય, માળા કરી હોય, પૂજા કરી હોય, કંઈ પણ આ શ્રાવણ માસ ગયો અને એકટાણા કર્યા હોય, કંઈક એક ટાઈમ જમ્યા હોય, કંઈ પણ કર્યું હોય, પણ આ બિલાડો અંદર પેઠેલો છે એ બધું ખાઈ જાય છે. એટલે આપણું કંઈ ભગવાન સુધી પહોંચવા દેતો નથી. એ બિલાડાનું નામ તમે જાણો છો? પેલા કોણ જાણો છો? આંગળી ઊંચી કરો જોઈએ. કોણ કહેશો? નથી જાણતા? ચલો, બહુ સરસ. કેટલા જાણો છો? આંગળી ઊંચી કરો જોઈએ. હા, બોલો જો પેલા. નહીં, ચલો, એ બિલાડી છે, બિલાડો નથી. હું તો બિલાડો શબ્દ કહું છું. એ ઊંદરડી ખિસકોલા છે, બિલાડો નથી. બિલાડો એક અંદર પેઠો છે. બોલ પહેલા, કયો બિલાડો? હા, નહીં. હા, બોલો તમે પહેલા. હે, અહંકાર રૂપી બિલાડો. તાળી પાડો, તાળી પાડો. અહંકાર રૂપી બિલાડો. એક અહંકાર રૂપી બિલાડો અંદર બેઠેલો છે. અહંકાર, જેનું બીજું નામ છે માન, ત્રીજું એનું નામ છે દેહાભિમાન. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઈગો. ઈગો, EGO, ઈગો. જેને ગુજરાતીમાં પ્યોર ગુજરાતી છે અહંકાર. એ અહંકાર રૂપી, માન રૂપી, દેહાભિમાન રૂપી બિલાડો આપણું કરેલું બધું ખાઈ જાય છે. શ્રાવણ મહિનો આખો કર્યો હોય, એકટાણા કર્યા હોય, એક ટાઈમ જમ્યા હોય, જો બીજા કોઈ ના જ એકટાણા ઘરમાં બીજા ના કરતા હોય, બીજા સભ્યો, આપણે તરત અહંકાર આવે એનો. જો તમે કોઈ કર્યા એકટાણા? જો મેં કેવા કર્યા, પણ બધું ખાઈ ગયો એ બિલાડો. શ્રાવણ મહિનાને એકટાણા સાફ કરી નાખ્યા. તમે આખા મહિનાનું ફરાળ સાફ કરી નાખ્યું ને એણે તમારા એકટાણા સાફ કરી નાખ્યા. બોલો, આ અહંકાર રૂપી બિલાડો આપણી સેવા ભક્તિ ભગવાન સુધી પહોંચવા દેતો નથી. આ અહંકાર રૂપી બિલાડો ભગવાનનો રાજીપો કમાવા દેતો નથી. એનું માન આવી ગયું, મેં આ કર્યું, હું કરી શકું, પતી ગયું, જય સ્વામિનારાયણ, ખતમ. અને પળે પળે મારું બેટું આ રહે છે. આપણને પળે પળે અહંકાર અંદર બેઠો છે, કરેલું બધું ધૂળધાણી કરી નાખે. અને એને પરિણામે આપણો મોક્ષનો માર્ગ આગળ વધતો નથી. આપણે ઠેરના ઠેર જ રહીએ. જેમ એક આંધળો હતો, સુરદાસ. તે પહેલાના જમાનામાં ઘંટુલા હતા. ઘંટુલા એટલે ખબર છે? ઘંટીઓલા હાથથી દળવાના ઘંટુલા હતા. એ ઘંટુલે બેસીને ઘઉં દળે. લોટ સવારથી આ સુધી પણ લોટ થયો જ નહીં. સવારથી આ સુધી દળ્યું, પણ લોટ જ્યારે છેલ્લે બોલે થાળું કે ને શું કે, એ થાળામાં હાથ નાખ્યો ને અંદર લોટ જ નહીં. હારું આખો દાડો બાવડા દુખી ગયા અને લોટ કેમ નહીં? પછી ખબર પડ્યું કે આંધળું દળતું હતું, કૂતરા બાજુ ખાતા હતા. બોલો, સુરદાસ દળતા હતા, બાજુ ઉભા કૂતરા ખાઈ જતા બધું. હવે એને બિચારાને દેખાય નહીં, સુરદાસ હતા એટલે કૂતરા ખાય છે, ખબર પડે નહીં. એટલે એને દળી દળીને આખો દાડો દળ્યું, પણ રિઝલ્ટ શું આવ્યું? પેલા 0, ઠેરના ઠેર. ઉપરથી ઘઉં બગડ્યા, લોટે બગડ્યો, થાળું બગડ્યું, અને ભઈએ પછી બગડે કે ના બગડે? પછી એ બગડે. આના જેવું આપણે થાય છો. આપણે કરીએ બધું, પરંતુ પેલો અહંકાર રૂપી કૂતરા આવીને બધું ખાઈ જાય છે આપણું. હવે એ આપણને સૂઝ પડતી નથી. અને પરિણામે જેમાં સુરદાસ હવારમાં બેઠા હતા અને લોટ વગરના હતા, આખો દાડો બાવડા દુખ્યા તો હાંજ પડે લોટ વગરના જ રહ્યા, ઠેરના ઠેર. આ બીજા સુરદાસની વાત નથી કરતો, આપણે બધા આવું કરીએ છીએ. આપણી ભગવાનથી નિકટતા થતી નથી. એનું કારણ શું છે? ભગવાનથી નજીક જવાતું નથી. એનું કારણ શું છે? દિન પ્રતિદિન ભગવાનથી આપણો ભગવાનમાં પાટો ગોઠતો નથી. એનું કારણ શું છે? કરીએ છીએ તો ઘણું, પરંતુ કંઈ ઠેકાણે પડતું નથી, એમાં કંઈ આઉટપુટ મળતું નથી. એનું કારણ જે કરીએ છીએ એ પાછળ ને પાછળ આપણો બિલાડો જોડે રાખીએ છીએ, એટલે અહંકાર રૂપી બિલાડો બધું ખાઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન
એક બહુ સરસ વચનામૃતમાં વાત કરે છે, તો ધ્યાનથી સાંભળજો. આ વાત પહેલું જ કહ્યું કે અહંકાર રૂપી બિલાડો કોકમાં હોય એવું નહીં, બધાયમાં હોય છે. કોકમાં બિલાડો નાનો હોય ને કોકનો બિલાડો મોટો હોય, બાકી બિલાડો અંદર હોય ને હોય. બોલો, જેને શરીર હોય ને બધાને હોય, જેને પાસે શરીર હોય ને દેહ હોય ને બધાને બિલાડો અંદર બેઠો જ હોય. બોલો, તમે કહો સાધુમાં હોય, આ સંતોમાં તે શરીર છે ને તો હોય, એટલે એમને નાનો હોય, તમારે મોટો હોય પણ હોય ખરો. હવે બિલાડો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આપણું કરેલું કાંઈ ભગવાન સુધી ન પહોંચે. બોલો, કશું પહોંચે નહીં, બધું વચ્ચે સાફ થઈ જાય. અને ભગવાનને એની સાથે બહુ વિરોધ છે. આ સત્સંગમાં આવીને આપણે બધા આજે આપણો દેહરૂપી બિલાડો કાઢવા માટે બેઠા છીએ. મહારાજને પ્રાર્થના કરું કે હે મહારાજ, આ 3 દિવસની કથાના પૂર્ણાહુતિ નિમિત્તે આજે અમારે બીજું કંઈ ફળ જોતું નથી. રસોઈ તો છેલ્લે પ્રસાદ રૂપે મળવાની છે, પરંતુ અમારો આ દેહાભિમાન રૂપી બિલાડો નાનો હોય તો કાઢજો અને મોટો હોય તો નાનો કરજો. એવી આપણે મહારાજને પ્રાર્થના કરી. ઈચ્છા ખરી વહેલા આપણો આ દેહાભિમાન રૂપી બિલાડો નાનો કરવાની કે કાઢી મૂકવાની ઈચ્છા ખરી? કેટલાની ઈચ્છા છે? આંગળી ઊંચી કરો જોઈએ. જો સ્વામિનારાયણ ભગવાનનું એક વચનામૃત લઉં છું, બહુ ધ્યાનથી સાંભળજો. વચનામૃત છે ગઢડા અંત્ય પ્રકરણનું, છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. કયું વચનામૃત? ગઢડા છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તોને શિખામણ આપવાને અર્થે વાત કરતા આવા. મહારાજ અત્યારે વાત કરી રહ્યા છે. અત્યારે ભગવાનની સભામાં કોણ બોલે છે? સંતોમાં રહીને ભગવાન જ બોલે. એનો અર્થ કે સંત ભગવાન નથી હો. હમણાં આ સ્વામી વાતો કરતા હતા તો એમાં રહીને ભગવાન જ વાત કરતા હતા. કોઈ હમણાં પેલા અમારા પ્રફુલ્લભાઈ ઊભા વાત કરતા હતા, ભગવાનની વાત કરવાનો અધિકાર ભગવાન પાસે છે. એક નાના બાળ મુક્ત અહીં પ્રવચન કરતા હોય તો એમના ભેળા રહીને ભગવાન બોલે છે એવો વિચાર આપણે રાખો. તો ભગવાનની સભામાં ભગવાન સંતોમાં રહીને કે હરિભક્તમાં રહીને ભગવાન વાત કરે છે. એનો અર્થ એવો નથી કે હરિભક્ત કે સંત ભગવાન છે, નહીં. ભગવાન એમાં રહીને વાત કરે છે. હવે ભગવાન શું કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જેને પોતાના કલ્યાણની મોક્ષની ઈચ્છા હોય, તેને આ પ્રમાણે કરવું પડશે. એમ કરીને મહારાજે અહીંયા 3 બાબતો આપી છે કે જેને પોતાનો મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય, એને આ પ્રમાણે કરવું પડે. આ પ્રમાણે કરવું જ પડે. કયા પ્રમાણે? તો એની વાત હવે કરીએ છીએ. આપણે બધાએ મોક્ષની ઈચ્છાથી આવ્યા છીએ ને વહેલા. આપણે બધાને કલ્યાણ જોતું છે, મોક્ષ જોતો છે. કેટલાને જોઈએ છે? આંગળી ઊંચી કરો. તમે બોલતા નથી એટલે હું આંગળી ઊંચી કરાવું છું. પછી તો હવે આપણા માટે આ વાત છે. જેને મોક્ષ જોતો હોય એને કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં. લ્યો, પહેલું, કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં. કોઈ પ્રકારનું નહીં. હવે આને ઓળખવું ને એ બહુ અઘરું છો. આ અભિમાનને ઓળખવું આપણે એમ જ માનીએ કે આપણે આમ છે જ નહીં. પણ હું કરું એવો ભાવ રે કે હું કરું ને હું કરી શકું ને મારાથી થઈ જાય, આ અભિમાન. આ જ અભિમાન. કેવા કેવા પ્રકારનું અભિમાન હોય છે? તો અહીં લખ્યું છે કેવા પ્રકારનું અભિમાન કે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું. જો આનું અભિમાન હોય
કુળનું અભિમાન હોય ગણેલો, એનું અભિમાન પણ ન જોઈએ. અમને ક્યારેક કહે કે તમે ગ્રસ્ત છો, અમે જો ઊંચા આસને બેઠા છે, અમે ત્યાગી છીએ, તમારા કરતા મોટા કહેવાય, આ અભિમાન કહેવાય. વળી મહારાજ કહે છે કે હું ધનાઢ્ય છું, પોતાના પૈસાનું અભિમાન હોય. મારી પાસે આટલો બધો પૈસો છે, મારી જોડે ગાડી છે, હું બંગલાનો માલિક છું, આ તો ફ્લેટમાં રહે છે, હું બંગલામાં રહું છું. જો આનું પણ અભિમાન આવે, બહુ ખ્યાલ રાખજો ભાઈઓ, જેને મોક્ષ જોતો હોય એને આ કરવું જ પડે. કોઈ પ્રકારનું અભિમાન ન ચાલે, નહીંતર એના મોક્ષના માર્ગમાં વિઘ્ન આવી જાય. કોઈ પ્રકારનું અભિમાન નહીં. હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું. કોઈને પોતાના રૂપનું અભિમાન હોય, કોઈને પોતાનું રૂપવાન હોય ને રૂપનું અભિમાન હોય, જેને બળ કહેવાય. નિષ્કુળાન સ્વામી અને અભિમાન શબ્દને બળમાં વાપર્યો છે. સ્વામી નિષ્કુળાન સ્વામી બોલ્યા છે, કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી. કોઈને બળ હોય અન્ન, વધુ ખેડૂત હોય ને વધુ અનાજ પાકતું હોય તો એનું બળ હોય, એનું અભિમાન હોય. કોઈને બળ હોય અન્ન ધન, ધનનું બળ હોય કે મારી પાસે ઘણો પૈસો છે, એનું બળ હોય. બળ એટલે અભિમાન હોય. આ જગતના જીવોની વાત છે. ભગવાનના ભક્તને કોઈ અભિમાન ન જોઈએ, એ જ ભગવાનનો ભક્ત કહેવાય. જે હુંકારમાં જીવતો હોય એ જગતનો જીવ કહેવાય. આપણે અહીંયા આપણામાં રહેલું કોઈ આવો અભિમાન, એમાંથી કંઈક પણ કાઢજો, ટાળજો તો બિલાડો નાનો થશે. પહેલા સંકલ્પ કરજો, કોઈ અભિમાન ન જોઈએ. કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી. ફરીથી કહું છું, કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી. રાજ એટલે સત્તા. કોઈને પોતાની સત્તા હોય ને, સત્તાનું અભિમાન હોય. કંઈક રાજની સત્તા હોય, કંઈક મોટી પદવી ઉપર હોય તો એનો અભિમાન હોય. કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી. કોઈને બળ હોય પોતાની વિદ્યાનું ઘણુંજી. વિદ્યા એટલે આવડત, સ્કિલ, ભણતર, એનું અભિમાન હોય. હું આટલું ભણેલો છું, હું ડૉક્ટર છું, હું વકીલ છું, એન્જિનિયર છું, હું સીએ છું, આ છું, આ છું, આનું અભિમાન હોય. ના ચાલે. ભગવાનના માર્ગમાં જેને મોક્ષ જોતો હોય છે એને ન ચાલે. આગળ શું કહે છે? કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી. કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી. કોઈને બળ હોય દેહ દેખીને આપણુંજી. પોતાના દેહનું બળ હોય. હું કેવો તંદુરસ્ત છું, હું કેવો બળવાન છું, એનું બળ હોય. હું કેવો શક્તિમાન છું, એનું બળ હોય. કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી. કોઈને બળ હોય દેહ દેખીને આપણુંજી. પણ ભગવાનના ભક્તને શું હોય? તે માહેલો નથી મારે એક અણુજી. તે માહેલો નથી મારે એક અણુજી. એમાંનું એક અણુ પણ આપણામાં ન જોઈએ. આપણે બળ હોય, મામ પાસે છે ભગવત બળ ઘણું ઘણુંજી. આપણી પાસે બળ હોય. શાનું બળ હોવું જોઈએ? ભગવત બળ. ભગવત બળ એટલે ભગવાનનું બળ. મારી પાસે ભગવાન છે, એનું બળ રાખે તો ભગવાન રાજી થાય. અને એ સિવાયના બીજા બળ અભિમાન રાખે તો ભગવાન નારાજ થાય. મુક્તો કોઈ પ્રકારનું અભિમાન નહીં. 2-3 પ્રસંગો મારે કહેવા છે કે અભિમાનીનું પતન કેવું થાય છે. અને કોઈ પણ પ્રકારનો અહંકાર આવે એટલે સમજી લેવું કે એનું પતન નક્કી છે. પતન એટલે પડતી. પડતીનું મૂળ કારણ અહંકાર હોય છે. જેને જે પ્રકારનો અહંકાર આવ્યો એટલે એની પડતી શરૂ થઈ ગઈ. ભલે પછી રાજ્યનો અહંકાર હોય, સત્તાનો અહંકાર હોય, પૈસાનો અહંકાર હોય, અહંકાર આવે એટલે સમજી લેવું કે પનોતી બેઠી. અહંકારમાંથી જ પનોતી બેસે છે. એટલે કે પડતી શરૂ થાય છે. અહંકારને લઈને પડતી થાય છે.
બહુ ધ્યાન રાખજો. જો આપણે દસકો કોઈ દિવસ બદલવા ના દેવો હોય, ઘણા કહે છે ને દસકો બદલાઈ ગયો. આ સંસારમાં તમારે બોલે કે ભાઈ એમનો દસકો હતો, હવે દસકો બદલાઈ ગયો. આ દસકો બદલાઈ ગયો અને પડતી શરૂ થઈ તો એનું એમાં મોટું કારણ અહંકાર છે. પછી બીજું કારણ કુસંપ છે, કુસંપ. ત્રીજું કારણ વ્યસનો છે. ચોથું કારણ અનીતિનું દ્રવ્ય છે, અનીતિનો પૈસો છે. આ બધા પડતીના કારણો છે. એમાં મોટામાં મોટું કારણ જો કોઈ હોય તો અહંકાર છે. અહંકાર આવે છે એટલે પડતી શરૂ થઈ જાય છે. બહુ જ ખટકો રાખજો. આપણે એવું ઈચ્છતા નથી કે આપણી પડતી થાય. અહીંથી કોઈ નહીં ઈચ્છો તમે કે આપણી પડતી થઈ જાય. સંસારમાં વ્યવહારમાં દિવસે દિવસે આપણી પડતી થાય એવું કોઈ ઈચ્છતા નથી. આપણે ઈચ્છો છો ભાઈ કોઈ? ચલો કેટલા ઈચ્છો છો? આંગળી ઊંચી કરો જોઈએ. ચલો કેટલાની ઈચ્છા નથી આપણી ચડતી થાય, દિવસે દિવસે પ્રગતિ થાય એવું ઈચ્છીએ છીએ? કેટલા એવું ઈચ્છો છો? આંગળી ઊંચી કરશો પેલા? બધા જ સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ પ્રગતિ જ ઈચ્છે. પરંતુ જો અહંકાર આવ્યો, પડતીના મૂળ 4 મુદ્દા કીધા. પડતીના મુખ્ય 4 કારણો. એક અહંકાર, મોટો અહંકાર. બીજું કુસંપ, પરિવારમાં ઘરમાં કુસંપ વ્યાપે, સમજી લેવાનું પડતીની શરૂઆત થઈ ગઈ. વ્યસનો, ઘરની અંદર પરિવારની અંદર વ્યસનો બેસવા માંડ્યા એટલે સમજી લેવું કે પડતીની શરૂઆત થઈ ગઈ. અને ચોથું આસુરી દ્રવ્ય. ઘરની અંદર આસુરી દ્રવ્ય બેસવા માંડ્યું, અનીતિનું દ્રવ્ય આવવા માંડ્યું. અનીતિનું એટલે કોઈને બાટલામાં ઉતારીને દ્રવ્ય લીધું, અથવા તો લાંચ, રૂશ્વત, દગા, કપટ, પ્રપંચ, ભેળસેળ, છેતરીને, કોઈની સાથે ચીટિંગ કરીને કોઈ પણ પ્રકારે દ્રવ્ય આવ્યું, સમજો એ લાંબો સમય નહીં ટકે. દૂધનો ઉભરો છે. અને એમાં મોટામાં મોટું પડતીનું કારણ અહંકાર છે. અને એવા એક નહીં અનેક પ્રસંગો અમે જોયા છે કે જે અહંકારને લઈને પડતી ભયંકર પડતી થઈ ગઈ હોય. આજે મારે તમને એક બે ભૂતકાળની નહીં, ભૂતકાળની અને વર્તમાનની 2 ઘટનાઓ કહેવી છે કે જે અહંકારે કરીને કેવી પડતીના ભોગ થઈ ગયા, કેવા પરિણામ આવ્યા. એક વાત અમારા સંતોની કહેવી છે, તમારી કહેવી છે. અમારામાં પણ જો અહંકાર આવે તો અમારી પણ પડતી થાય. સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે જ્યારે વડતા બિરાજેલા, અને એ વખતે એક ઘટના ઘટી. સ્વામિનારાયણ ભગવાન પાસે ઘણા સંતો હતા, 2000 સંતો હતા. એવો સ્વામિનારાયણ ભગવાન પાસે 2000 સાધુ હતા. એમાં કેટલાક વિદ્વાનો હતા, 101 જેટલા તો મહાન વિદ્વાનો હતા, શાસ્ત્રીઓ હતા, પ્રખર પંડિતો હતા, સંસ્કૃતના મોટા મોટા આચાર્યો હતા, કથાકારો હતા. કથા કરે તો હજારો લાખો માણસોને રંજન કરાવે એવા કથાકારો, શ્રેષ્ઠ કથાકારો હતા. એમને એક વખત અભિમાન આવ્યું, અહંકાર આવ્યો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિકાસ થઈ રહ્યો છે અને કૂદકે ને ભૂસકે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય વૃદ્ધિ પામી રહ્યો છે, એનું કારણ અમે છીએ. અમે વિદ્વાનો છીએ ને એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ થઈ રહ્યો છે. જો અમે વિદ્વાનો ન હોઈએ, આવા કથાકારો ન હોઈએ, તો સ્વામિનારાયણ ભગવાનનું ટટ્ટું ચાલે જ નહીં. આ બધું અમને લઈને ચાલે છે. બોલો લ્યો, ભગવાનમાં કશું નથી, અમને લઈને ચાલે છે. આપણે નાના હતા ને ત્યારે નરસિંહ મહેતાની એક કવિતા આવતી. જુનાગઢમાં બેઠા છીએ, નરસિંહ મહેતાની યાદ ન કરીએ તો સારું ના કહેવાય. નરસિંહ મહેતાની એક કવિતા આવતી, તમારે આવતી હશે, અમારે આવતી. અને એની એક જ પંક્તિ બોલું છું. હું કરો એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.
કેટલાના પંક્તિ આવતી? આંગળી ઊંચી કરશો. કેટલાના ભણવામાં પંક્તિ આવતી? આપણા જમાનામાં વૈષ્ણવજન તો તેને રે કહીએ છે પીડ પર આઈ જાણે રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામળિયાની સાથ વધે વેદ વાણી રે. ખબર છે આવી કવિતાઓ? ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણતા રાની તે ગાઈએ થાય અમારા કામ. આ જૂની કવિતાઓ હતી. એમાં એક કવિતામાં આ પંક્તિ આવતી, હું કરું એ જ અજ્ઞાનતા. પછી નરસિંહ મહેતા એક સરસ રૂપક આપ્યો, શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું, બળદગાડું. બળદગાડાની નીચે કૂતરું જતું હોય તો બળદગાડાને પેલા કૂતરાને શું લાગે? પેલા બળદગાડું આખું 25-50 મણ વજન ઉપાડીને જતું હોય, બળદ ગાડામાં વજન ભર્યું હોય, નીચે પેલું કૂતરું જતું હોય, એ કૂતરાને શું લાગે છે? કે હું ગાડું ચલાવું છું. હવે ખરેખર ગાડું કૂતરું ચલવે છે કે પેલો બળદ ચલવે છે? જરા શબ્દ બોલો ને ભાઈ સાહેબ. કઈ બળદ ચલવે છે. હા, એમ થોડું તમે મરદ છો તો બળદ એક શબ્દ બોલો ને. કોણ ગાડું ચલવે છે? બસ બોલો જ બરે. કોણ ગાડું ચલવે છે? હવે માને છે શું? કૂતરું શું માને છે? કે હું ગાડું ચલાવું છું. હવે આને ડાયું કહેવાય કે મૂરખ કહેવાય? તમને બધાને પૂછું, આ કૂતરાને ડાયું કહેવાય કે મૂરખ કહેવાય? કેમ મૂરખ? ચલવે છે કોક અને માને છે શું? હું ચલવું છું. કરનાર કોક છે અને ધણી પોતે થઈ જાય છે, એટલે મૂરખ. હવે આવું તમને બધાને પ્રશ્ન પૂછું, આવું કૂતરું ગાડા નીચે ચાલતું હોય અને ચલાવતો હોય, બળદ ગાડું ચલાવનાર હોય બળદ, અને કૂતરું એમ માને કે હું ચલવું છું, એવું કૂતરું તમે કોઈએ જોયેલું? ચિત્રમાં કે પ્રત્યક્ષ કે ક્યાંય જોયેલું? પહેલા કેટલાય જોયેલું? આંગળી ઊંચી કરો. જોયું? ક્યાં જોયેલું? ક્યાં જોયેલું? પહેલા ચિત્રમાં, પાઠમાં આવતું ચિત્ર ખબર છે, એમાં જોયેલું. બીજા કોણે આંગળી ઊંચી કરી? આ તમે ક્યાં જોયેલું બાપા? ખેતરમાં જાઓ ત્યાં જોયું હશે, બરાબર. બીજા કોઈ જોયેલું? તમે ક્યાં જોયેલું? પેલા ગાડા નીચે જતું રહે. હા, પછી એમ કે હું ચલું, એવું તમે નજરે જોયેલું? ચાલો, બીજા કોઈ જોયેલું ભાઈ? હા, જો હવે તમને વાત કરું. નરસિંહ મહેતાએ આ જે ગાડા નીચે ચલાવનારા કૂતરાની વાત કરી છે, આપણી નજર ક્યાં જતી રહે ખબર છે? 4 પગાળા કૂતરા ઉપર. નરસિંહ મહેતાએ એને ઉપદેશ નથી આપ્યો. એમણે તો એવું કીધું છે કે જે માણસ 2 પગાડો એમ સમજતો હોય કે મારું ઘર હું ચલવું છું, મારો વ્યવહાર હું ચલવું છું, મારો ધંધો હું ચલવું છું. હવે ચલવે છે આપણા બધાનું ગાડું કોણ ચલવે છે? પેલા ભગવાન. પણ જે એમ માને કે હું ચલવું છું, એના માટે કૂતરું શબ્દ વાપર્યો છે ભાઈ. અહીં 4 પગાળા કૂતરાની વાત નથી, અહીં 2 પગાળા કૂતરાની વાત છે. હવે એવું કૂતરું તમે કોઈ જોયેલું? એમ તમને પૂછું છું કે જે આવું માનતું હોય કે આપણું સંસારનું ગાડું ભગવાન ચલવે છે, અને જે એમ માને કે હું ચલવું છું, એની વાત કરી છે. કૂતરાનો ઉપદેશ કે નરસિંહ મહેતા આપતા હશે? બિચારું કૂતરું કઈ ઉપદેશ લેતું હશે? એ તો પશુ છે. આ ઉપદેશ આપણને લેવાનો છે, પણ આપણે બારોબાર કોની ઉપર નાખી દીધો? કૂતરા ઉપર. ગાડા નીચે કૂતરું જતું હોય ને એની ઉપર હડસેલો મારી દીધો, એટલે આપણે તેવા ને એવા કોરા જ રહેવાના. હે પેલા નહીં, આ આપણા માટે છે. ચલો, આવા કૂતરા કોઈ જોયેલા? કેટલાય જોયેલા? આંગળી ઊંચી કરો. જોઈએ આવા કૂતરા કોઈ જોયેલા? હવે 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 ક્યાં ગામડે જોવા જશો, ચિત્રમાં જોવા જશો? કહો. આ વાત બીજા 4 પગાળા માટે નથી, આપણા માટે છે. નરસિંહ મહેતા એમ કહે છે કે માણસ થઈને હું કરું. અરે ભગવાન તું કરનારો છે, બધું તું કરે, અને ભગવાન જ બધું કરે છે ભાઈ. આ એલોઝન ચાલે છે, પણ એલોઝન ક્યારે ચાલે છે? કોઈ આગળથી કનેક્શન આવ્યું એટલે. સાચી વાત છે. નહીં તો આની કઈ તાકાત છે કે એ ચાલુ થઈ શકે?
હમણાં ઓફ કરી દે, શું થાય? એના એ જ એલોઝન આ મરેલા થઈ જાય કે ના થઈ જાય. આ માઇક તમને બધાને સંભળાય છે, સ્પીકરો પડ્યા છે, બધું તમને અવાજ સંભળાય છે, પણ હમણાં અહીંથી લાઇટ જ જતી રહે તો શું થાય? કહો, એ મરેલા થઈ જાય કે ના થઈ જાય? એમ આપણે બધા કશું નથી કરીએ કે આ આંગળી આપણી આમ ન હાલે ભાઈ, એ તો ભગવાન હલાવે તો જ હાલે. પરંતુ કરે છે બધું ભગવાન, અને આપણે માની બેઠા છીએ શું? હું કરું. એ જ અજ્ઞાનતા આપણા માટે છે ભાઈ. ઓલું તો ખાલી રૂપક આપ્યું છે, દ્રષ્ટાંત આપ્યું છે. હવે આપણે સીધું કૂતરું આવું, એટલે કૂતરું એવું નહીં. આપણે હવે જોયા, હવે કૂતરાને ઓળખ્યા. હું આપને જ કહેતો, જેને અભિમાન રહેતું હોય આવું કે હું કરું છું એવું રહેતું હોય, એની વાત છે, આપની વાત નથી. આપની વાત કરાતી હશે પેલા. પરંતુ જેને આવું રહેતું હોય કે હું ઘર ચલાવું છું, હું સંસાર ચલાવું છું, હું વ્યવહાર ચલાવું છું, હું ધંધો ચલાવું છું, હું છું એટલે તમે છો, નહીંતર મારા વગર કશું ના થાય, આવું જેને અહંકાર વર્તતો હોય એની વાત છે. ચલો, કોઈને લાગુ પડે છે આ વાત? કોઈને લાગુ પડે છે? સારું, સભા વચ્ચે આંગળી ઊંચી કરવી છોકરાના ખેલ નથી હો. કોઈને લાગુ પડે છે તો શું કરશું? આજે આ બિલાડો બેઠો છે, આ અહંકાર રૂપી બિલાડો છે, એને કાઢવાનો છે ભાઈ. હવે જો સાધુ થયા, સંતની વાત આવે છે કે સાધુ થયા છે, વિદ્વાન છે, બીજાને ઉપદેશ આપે છે, અને છતાંય એમને જ અભિમાન આવ્યું. શું અભિમાન આવ્યું? પોતાના વક્તવ્યનું, પોતાના ભણતરનું, એમને પોતાની શાસ્ત્રીપણાનું, એમને અહંકાર આવી ગયો કે અમને લઈને સ્વામિનારાયણનું ગાડું ચાલે. લે, ઊંધું લ્યો, સ્વામિનારાયણને લઈને અમારું ચાલે છે એમ નહીં, અમને લઈને સ્વામિનારાયણનું ચાલે છે. આ જીવનું અજ્ઞાન તો જો, ભગવાનનું અમને લઈને ચાલે છે. એટલે એમને લઈને અમે રોટલા ખાઈએ છીએ, અમને લઈને એમનું ના ચાલે. ઊંધું છો, આપણે બધાને લઈને એમનું નથી ચાલતું, એમને લઈને આપણે બધાનું ચાલે છે. સાચું? ચલો, કેટલાય એગ્રી છો એની સાથે? આમ માનજો કાયમ. આપણી પાસે બુદ્ધિ એમની આપેલી છે, આવડત એમની આપેલી છે, દ્રવ્ય પૈસો એમનો આપેલો છે, જે કંઈ છે એમનું આપેલું છે, ને એમના રોટલા ખાઈએ છીએ એવું માનજો. પરંતુ આપણે અહંકારમાં ડૂબેલા હોઈએ છીએ, અને એવું આ સંતોને અભિમાન આવી ગયું કે અમને લઈને આ બધું ચાલે છે, અમે ના હોઈએ તો સ્વામિનારાયણનું શું ચાય? એટલે એમને થોડો અહંકાર આવ્યો. આવો જ કેટલાક સરસ મજાના સંગીત શાસ્ત્રીઓ હતા કે કેટલાક દોકડ જાણે, કોઈ તબલા જાણે, કોઈ મ્યુઝિક જાણે, કોઈ પેલું હાર્મોનિયમ ને કોઈ બધું ઓર્કેસ્ટ્રા ને બધી આખી ઓર્કેસ્ટ્રા બધી એ વખતે સ્વામિનારાયણની ઓર્કેસ્ટ્રા હતી. અને સંતોને કંઈક અભિમાન આવ્યું હતું કે આપણે કેટલું સુંદર વગાડીએ છીએ, હજારો માણસોની મેદની ભેગી કરવી હોય તો આપણા માટે કેટલી સરળ છે, એટલે અમને લઈને આ બધું ચાલે છે. અમે ના હોય તો સ્વામિનારાયણની સભામાં કોઈ આવે જ નહીં. આવો અહંકાર આવ્યો કોને? પેલા સંગીત શાસ્ત્રીઓને આવ્યો, અને કથાકારોને આવ્યો કે અમે કથા કરીએ છીએ એટલે લોકો ખેંચાય છે. હવે સાંભળજો, સ્વામિનારાયણ ભગવાનને આ ગમતું નથી, અને ભગવાનને અહંકાર ઉતારતા બહુ સરસ આવડે. ગમે એને અહંકાર આવડે એટલે અહંકાર આવે એટલે સમજવાનું કે પડતીના દિવસો ચાલુ થયા. સમજજો, બહુ ધ્યાન રાખજો. આપણે આપણો ખ્યાલ કરજો. કોઈ પ્રકારનો અહંકાર ભૂલમાં આજે કે ભવિષ્યમાં ન આવવા દેતા. સંતોને વિનંતી કરું છું, તમને વિનંતી કરું છું ભાઈઓ, બે હાથ જોડી. આ વાત મારા માટે છે, તમારા માટે છે, આપણા બધા માટે છે. જે દિવસે અહંકાર, કોઈ પ્રકારનો અહંકાર આવ્યો એટલે ભગવાન ઠબ દઈને બધું, જય સ્વામિનારાયણ બોલો, બધું ઠેકાણે પાડી દે, ખબર ના પડવા દે ભાઈ. 1 સેકન્ડમાં બધું ઉલાળીઓ કરી નાખે, કાંઈ ખબર ના પડે. આવો અહંકાર આવ્યો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમને અહંકાર છોડાવવો પડશે, કાં તો અમારે છોડી દેવા પડશે. હવે અહંકાર છૂટે તો સારું, પણ ભગવાન આપણને છોડી દે તો ઉપાધિનો પાર ના રહે ને પેલા. સ્વામિનારાયણ ભગવાને પેલા વિદ્વાનો જે શાસ્ત્રીઓ હતા ને બધાને ઊભા કર્યા સભા વચ્ચે. સંતો, તમે બધા સુંદર કથાકારો છો, સુંદર કથા કરો છો, સુંદર, તમે બહુ સરસ શાસ્ત્રી છો, વિદ્વાન છો, તમે એક કામ કરો ને. સંતો આણંદ મુકામે, આણંદ ચરોતરની અંદર વિદ્યાનગરની બાજુમાં આણંદ શહેર છે, અને આણંદ મુકામે એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાય નહોતો. આણંદમાં તમે સત્સંગ કરાવવા જાઓ
અને ત્યાં જઈને તમે 5, 25, 50 હરિભક્તો બનાવી આવો જાઓ. બોલો કોણ જશો? 10, 15 વિદ્વાનોએ આંગળી ઊંચી કરી, મહારાજ 15 દિવસનો ટાઈમ આપો, અમે 15 કથાકારો જઈએ છીએ, રોજ જુદા જુદા વિષય ઉપર અમે સંસ્કૃતનું શાસ્ત્ર લઈ અને અમે કથા કરશું. અને મહારાજ 25, 50, 100, 200, 500 ને તમારી કંઠી બાંધી અને સત્સંગી કરીને લઈ આવશું. મહારાજ કે ભલે જાઓ. આ તો 10, 15 વિદ્વાનો ઉપડ્યા. મહેરબાની કરીને મુક્તો ક્યારેય વટ પાડવા કશું ના કરશો. કોઈ દિવસ વિચાર ના આવો જોઈએ કે આપણે વટ પડી જાય. અને વટ પાડવાનો વિચાર એટલે જ અહંકાર. અત્યારે મોટે ભાગે સંસારમાં આવું જ થતું હોય છે. અને તમારી પછી તમારો ચેપ અમને લાગતો હોય છે. તમે લગ્ન પ્રસંગો જુઓ ને તો એમાં વટ પાડવાનો વિચાર હોય. બોલ્યા રે બદામનું શાક કર્યું હતું, હું કાજુનું કરું. બોલો વટ પાડવા માટે. એણે આટલું કર્યું, હું આમ કરું એટલે વટ પડે. એણે ફલાણો પાર્ટી પ્લોટ કર્યો હતો ને આપણે એથી સારો પાર્ટી પ્લોટ રાખીએ, વટ પડે. આ વટમાં માણસ મરી જતો હોય છે. ભલે પછી આખી જિંદગી લેંબા લીધા કરે. બોલો માણા ઘરમાં 2 હોય અને બંગલો મોટો બનાવ્યો હોય 3 માળનો, એટલે આપણે શું કરવા? કે વટ પડે ને આપણી જોડે કેવો પૈસો છે, વટમાં મરી જાય. ભગવાન ભેળા ન પડે. જ્યાં વટ પાડવાનો વિચાર આવ્યો ને એટલે અહંકાર આવી ગયો, ત્યાં ભગવાન નહીં પડે. મુક્તો જગતના જીવની રીત છે, ભગવાનના ભક્તની રીત નથી. એની રીત તો હંમેશા એક જ હોય, ભગવાન કેમ રાજી થાય. આ સંતો કહીને ગયા મહારાજને, હે મહારાજ જો અમે 15 દાડામાં વટ પાડીને આવીએ, કેવો સત્સંગ કરાવીને આવીએ, જુઓ તો ખરા. હવે આ બધા તો ગયા, રોજ એમણે વારા કાઢી નહીં ગયા. 15 દિવસ રોકાવાનો તો 15 વિદ્વાનો હતા. આજે ફલાણા સ્વામીનો વારો, આજે ઓલ્યા સ્વામીનો વારો, આજે ઓલ્યા સ્વામીનો વારો. અને કથાકારો બહુ જોરદાર બધા હતો. કથાકારો રોજ પહેલા દિવસે 500 માણસ આવ્યો, વાયકા વહેતી ગઈ, ભાઈ બહુ સારા સાધુ આવ્યા છે, બહુ સરસ કથા કરે છે. બીજે દિવસે 1000 ને, ત્રીજે દિવસે 2000 ને, ચોથે દિવસે આણંદ શહેર બોલો 5,000 માણસ, કાંઈ માય નહીં. તલાવના કાંઠે સંતો ઉતરેલા અને ખુલ્લું મેદાન. એ જમાનામાં આવી લોન બોન ને આવું બધું પાથરવાનું, ગાડલા નાખ્યા હોય, ખુરશીઓ નાખી હોય, આવું બધું નહોતું. સંતો કથા કરે, 5,000 માણસ આવે અને બધા વાહ 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 કરે, આમ તાળીઓના ગડગડાટ વાગે. શું સાધુ કથા કરે છે, સમજ્યા? પરંતુ કથા પત્યા પછી સંતો કહે કે જાહેરાત કરે, ભાઈ કોઈ સ્વામિનારાયણની કંઠી બાંધીને જજો. પણ બધા ખંચેરીને જેમ પેલા ભવાયા જોવા આવ્યા હોય અને જેમ ભવાયા જોઈને ખંચેરીને હાલ્યા જાય, બધા હાલ્યા જાય. બીજે દાડે હાલ્યા જાય, ત્રીજે દાડે. 15 દાડામાં એક જણો કંઠી બાંધવા આવ્યો નહીં, એકે સત્સંગી ના થયો. બધા સારું છે કરે જતા રહે. તમે જોજો, શેકેલા ચણ્યા છે ને, શેકેલા ચણ્યા મીઠા બહુ લાગે. શેકેલા ચણ્યા એટલે ડાળિયા. સૌરાષ્ટ્રમાં આ બાજુ શું કે ડાળિયા કે ને, ડાળિયા જોયેલા ને, એટલે શેકેલા ચણ્યા ડાળિયા લાગે બહુ મીઠા, ફરસા લાગે હો. પરંતુ વાવો તો ઉગે નહીં. એને વાવો તો ઉગે ના ઉગે. અને કાચા ચણ્યા મોઢા મૂકો તો કડર થાય, દાંત તોડી નાખે, પરંતુ ઉગે ખરા હો. એમાં દેહાભિમાન રૂપી જે અહંકારમાંથી આવનારી વાત છે ને, એ લાગે ફરસી, લાગે સામેવાળાને બહુ સારી, પણ ઉગે નહીં. કારણ કે અહંકાર રૂપી બીજ એનું બળી ગયેલું છે. અહંકારથી બીજ બળી ગયેલું છે, એનાથી પરિવર્તન ન થાય. સામેનાનું પરિવર્તન ન થાય. અને કદાચ જાડધારી વાતો આવડતી હોય, પરંતુ એ શેક્યા વગરનું બી છે અને એટલે ઉગે. આ સંતો બધા કથા કરતા હતા, પણ અહંકારમાંથી કથા આવતી હતી. વટ પાડવા માટે કથા થતી હતી, કોમ્પિટિશનમાં કથા થતી હતી. ઓલ્યા ગઈકાલ વાતો કરીને એના કરતાં હું આજે જોરદાર કરું, પેલા ત્રીજે દાડ કે આજે એથી જોરદાર કરું. કથા બધાને ગમતી હતી, પરંતુ પરિવર્તન ન થયું. 15 દિવસ પછી આયા ધોયેલા મૂળા જેવા વડતાલ. હે મહારાજ, વડતાલ આણંદ જઈ આવ્યા. મહારાજ કે તમારું ચેલાનું, તમારા શિષ્યોનું મંડળ ક્યાં છે? અરે મહારાજ બહુ કાઠું ગામ છે, કે બહુ કાઠું ગામ છે આણંદ. કેમ? તો કે મહારાજ માવાલા બધા કથા સાંભળવા 5,000 માણ આવતું હતું, પણ એ કંઈ કંઠી ના માંધી. મહારાજ જબરા કાઠા લોકો છો. કાઠા એટલે સમજ્યા ને, બહુ આમ કડક છે, કાઠા છે મહારાજ. જેમ પેલા મહારાજ કે કાઠા એટલે શું? સંતોને પૂછ્યું સંતો કાઠા એટલે શું? ત્યારે સંતો કે મહારાજ કેટલાક મગ એવા હોય
કે એને બાફે ને એટલે 2 સિસોટીએ, ત્રીજી સિસોટીએ પેલા કુકરમાં મૂક્યા હોય ને તો જો પેલી સિસોટી કે શું કે એને પેલી વિસલ 1 વિસલ વાગે, 2 વિસલ વાગે, 30 થઈ ગઈ અને 3 વિસલમાં તો આમ ઓગળી જાય. પણ ઘણા મગ હોય ને 10 સિસોટીઓ વગાડે ને 10 વિસલ વગાડે ને તોય તે તમે જો ચડ્યા જ ના હોય. એને અમારી બાજુ ત્યાં અમદાવાદ બાજુ એને કોયડું મગ કે, કોયડું મગ. અહીં શું કે તમારે કોયડા જ કે ને, કોયડું મગ કે, ત્યાં ચડે જ નહીં. એમ મહારાજ આ બધા આણંદના ભગતો બધા મારા કોયડું મગ જેવા હતા, 15 દાડામાં ચડ્યા જ નહીં. કેવો સ્વામિનારાયણ ભગવાન જાણે છે કે કેમ આવું થયું, કેમ આવું થયું. ખબર પડી તમને બધાને? ખબર પડી પહેલાં કેમ આવું થયું? કેમ આવું થયું? સંતોની કથા ખરાબ હતી? ના. સંતોનો પ્રયત્ન ખોટો હતો? ના. પરંતુ શું થતું હતું? અંદર અહંકાર ભળેલો હતો, અને અહંકાર ભળેલો હતો એટલે જે કરવું હતું, પરિણામ જોતું હતું એ નહોતું મળતું. ભગવાન ભેળા નહોતા પડતા. બહુ ધ્યાન રાખજો, બહુ ધ્યાન રાખજો. અમારા અમદાવાદમાં એક ડૉક્ટર છે, ડૉક્ટર વાલુ સાહેબ, આ બાજુના જ છે. ડૉક્ટર વસંત વાલુ, જુનાગઢ બાજુના જ છે ક્યાંક, હું ગામ એમનું ભૂલી ગયો છું, પણ આ સાઈડના જ છે. ડૉક્ટર વસંત વાલુ બહુ ગરીબીમાંથી ભણેલા છે. અમદાવાદમાં બહુ મોટી એમની હોસ્પિટલ છે, આપણા ખાસ સત્સંગી છે. મને વાત કરે, મને કે સ્વામી હું ડૉક્ટર થયો ને હું આપણા ગુરુજીના દર્શન કરવા આવેલા. ત્યારે બાપજીએ કહ્યું કે જો કોઈ દિવસ એવું ન વિચારતા કે હું ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર છું. પોતે MS-ની અંદર જ્યારે માસ્ટર સર્જન થયા ત્યારે અને MBBS કર્યું ત્યારે હી વોઝ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ઇન યુનિવર્સિટી. એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા, ગોલ્ડ મેડાલિસ્ટ. બાપજીએ કહેલું કે કોઈ દિવસ તમારા વિદ્યાનું અભિમાન ન રાખશો. જ્યારે પણ ઓપરેશન થિયેટરમાં જાઓ અને ઓપરેશન ઉપર જ્યારે બેડ ઉપર જ્યારે સ્ટ્રેચર ઉપર તમે સુવાડો પેશન્ટને, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને સુવાડજો કે હે ભગવાન, હું ડૉક્ટર છું પણ ડૉક્ટરના ડૉક્ટર તમે છો, તમે ઓપરેશન કરજો તો ઓપરેશન પાર પડશે, બાકી મારાથી કશું નહીં થાય. એવી પ્રાર્થના કરીને તમારો અહમ, તમારા ભણતરનું માન મૂકીને ઓપરેશન ભગવાન પાસે કરાવજો, ભગવાનને કરતા કરજો. જાઓ, તમારા ઓપરેશન કોઈ દિવસ અસફળ નહીં થાય. અને મુક્તો આ સુધી એ વાત કરે કે સ્વામી આ સુધીમાં મેં ઓછામાં ઓછા 15,000 ઓપરેશન કર્યા છે, પરંતુ મારું એક પણ ઓપરેશન જીવનમાં કોઈ દિવસ અસફળ નથી થયું, નિષ્ફળ નથી ગયું. અને એનું કારણ સ્વામી મારી વિદ્યા નથી, મારી આવડત નથી, ભગવાનને હું કરતા કરું છું ને એટલે થાય છે. જો આ અનિરંકારી કહેવાય, આ ઈગોલેસ અવસ્થા કહેવાય, આ ભગવાનને સોંપ્યું કહેવાય. ધ્યાન રાખજો, આપણે કંઈ પણ કરવાનું હોય ને ચિંતા ન રાખો. ચિંતા રહે છે એનું કારણ જ અભિમાન છે. ઘરમાં કંઈ પ્રસંગ આવતો હોય, કંઈ પણ હોય તો એ ભગવાનને સોંપી દો, પોતાનું અભિમાન મૂકીને એ ભગવાન તમે કરો, તમે કરો, ભગવાનને સોંપતા શીખો. અને ભગવાન જ્યારે કરતા બને ને બેલા ત્યારે અશક્ય શક્ય થઈ જાય, અશક્ય શક્ય બની જાય. આપણું અભિમાન ના જોઈએ કદી નહીં. હવે પેલા સંતો જો અભિમાન સે જતું એટલે 15 દિવસે પાછા આવ્યા, ધોયેલા મૂળા જેવા હતા એવા ને એવા. પ્રયત્ન ઘણો કર્યો પણ પ્રયત્નમાં ભેગા ભગવાન ન ભળ્યા. હવે પેલા સંગીતવાળા હતા, સંગીત શાસ્ત્રીઓ, એમને કહ્યું સંગીત શાસ્ત્રીઓ ચલો તમે 15 દિવસ જાઓ, આણંદ જઈને સત્સંગ કરાયા. બોલ્યા સંગીતવાળા કે મહારાજ જો આ બધા શાસ્ત્રીઓ પાસેથી કંઈ ના થાય, જો અમે જઈ આવીએ. પેલા સંગીત શાસ્ત્રી એમની બધી ઓર્કેસ્ટ્રા લઈને ગયા અને તળાવના કાંઠે એ જ જગ્યાએ ઉતર્યા અને રોજ તમે જુઓ ને એવા ભજન ગાય, એવી કીર્તનોની રમઝટ વગાડે આખા આણંદમાં. તમે જુઓ બધા ચારે બાજુ આખું આણંદ ગાજી ઉઠે અને બધા લોકો જોવા આવે, સાંભળવા આવે, 5-5, 10-10 માણસ આવે. પરંતુ એકે 15 દાડા સુધી બધા રહ્યા, એકે કંઠી બાંધી હારે કરી. બોલો, એમની શાસ્ત્રીઓનું અને સંગીતવાળાનો અહંકાર ઉતારવો હતો ભગવાનને. અમારાથી બધું થાય છે. સ્વામિનારાયણ ભગવાન એ બધા પાછા જઈને આવ્યા, કેટલાને તમે સત્સંગી કરીને આવ્યા? મહારાજ કોઈ સત્સંગી ના થયું. મહારાજ કે હવે સભામાંથી હું કહું એ સાધુ જશે. અરે મહારાજ આવા આવા વિદ્વાનો જઈને પાછા આવ્યા, આવા સંગીતવાળા જઈને પાછા આવ્યા. આનંદ બહુ કાઠું છે, નહીં મેળ પડે ત્યાં સત્સંગ નહીં થાય.
મહારાજ કે મારે કરાવવો છે. અને સાધુ હમું નજર કરી, આમ સાધુની પંગત 500,000 સાધુ બેઠેલા. સ્વામિનારાયણ ભગવાને એમાંથી પાછળ એક બેઠેલા એક સંતને ઊભા કર્યા. અરે ઓ સ્વામી! સ્વામીનું નામ હતું અપારાનંદ સ્વામી. શું નામ હતું? અપારાનંદ સ્વામી. પાછળ બેઠેલા, હાવ અભણ, વાંચતા આવડે નહીં, એમને કોઈ જાતનું બિચારા ભણેલા નહીં, હાવ અભણ સાધુ, જાડ ધારા સાધુ, 50 વર્ષની ઉંમરવાળા સાધુ. અરે અપારાનંદ સ્વામી અહીંયા પેલા અપારાનંદ સ્વામી આયા, હાથ જોડી, બોલો મહારાજ શું આજ્ઞા છે? અપારાનંદ સ્વામી તમારા મંડળમાં સાધુ કેટલા? મહારાજ અમે 5 સાધુ છીએ, બધા મારા જેવા જ છે, અભણ, બધા મારા જેવા અભણ છે. મહારાજ કે સ્વામી તમારે 5 સંતોને લઈને જવાનું છે આણંદ, તમારે સત્સંગ કરવાનો છે. અરે મહારાજ આ મોટા મોટા વિદ્વાનો જઈને આવ્યા, આ સંગીતવાળા જઈને આવ્યા, તોય આણંદમાં ફેર ના પડ્યો કે હું જોઈને શું કરી આવીશ મહારાજ? મહારાજ કે તમારા કરતા અમે બનશું, તમારા અભિમાન નથી ને, તમે નિર્માની સંત છો, એટલે તમારા ભેળા અમે રહીશું અને અમે સત્સંગ કરાવશું, ચિંતા ના કરશો, જાઓ તમારે જવાનું છે. જોયું? જાન લઈને નીકળ્યા. હવે 500 માણા હોય પણ વેચનો વરરાજો ના હોય તો, જાનમાં વરરાજા જ ના હોય તો હું માનું છું, બોલો કોઈ ગળ્યું પાણી તો ના પાય, મોડું ના પાય, આમયું ના થાય, કશું ના થાય, કારણ કે બધું કોને લઈને છે? પેલા વરરાજાને લઈને છે. એમ અમારો ને તમારો વરરાજા આ બેઠા હો, ધ્યાન રાખજો. આપણે તો બધા જાનૈયા છીએ. એકડાની વાહે 1 મીંડું આવે તો કેટલા કહેવાય? પહેલા 10, બીજું મીંડું એડ થાય તો કેટલા કહેવાય? 100, ત્રીજું મીંડું એડ થાય તો કેટલા કહેવાય? 1000, ચોથા મીંડાથી કેટલા થાય? 10,000, પાંચમું મીંડું થાય તો લાખ. એક મીંડું થતું જાય, વધતું જાય, એમ 10 ગણી કિંમત વધતી જાય. પણ આવા 10 મીંડા કર્યા પછી ધીમે રહીને આગળથી એકડો કાઢી નાખે તો કેટલી કિંમત રહે? પહેલા કેટલું? 10 મીંડા છે, શું જીરો? 10 મીંડા છે ભાઈ, જીરો જ રે. સાચી વાત છે. 10 મીંડા છે તો એની કિંમત કેટલી? જીરો. કેમ? કારણ કે આગળ એકડો નથી. આપણે બધા મીંડા છીએ હોય બેઠેલા. આ ભગવાન છે ને આપણો એકડો છે, એમને કાઢતા નહીં ભૂલમાં. હું કરું થાય ને એટલે એકડો નીકળી ગયો. આપણને હુંકાર આવે ને, અહંકાર આવે એટલે આપણા જીવનમાંથી એકડો નીકળી ગયો, સમજી લેજો. અને એકડો ગયો એટલે બધું ગયું. મોટી મોટી જોજો તો ટ્રેન હોય ને, એન્જિનની વાહે એન્જિન પાછળ 25 50 ડબ્બા હોય છે. જોયા છે? 50 મોટી ટ્રેન હોય તો 50 ડબ્બા જોઈન કર્યા હોય. પણ એ બધા દોડા દોડ ધમાધમ કરતા નીકળે છે, દોડા દોડ કરે છે. પણ કોને લઈને પહેલા? ઓલું એન્જિન છે ને એ. પણ એનાથી છૂટા પડી જાય, એને છૂટું પાડી દે, શું થાય પહેલા? જે ડબ્બા બધા મરેલા થઈ જાય કે ના થઈ જાય? તમે એન્જિનને ડબ્બા જોયા છે? ડબ્બા ક્યાં છે? ડબ્બા આપણે બધા ડબ્બાઓ, આ રહ્યું આપણું એન્જિન. એને મૂક્યા એટલે બધું ગયું. બહુ ખટકો રાખજો ભાઈઓ. અભિમાન આવ્યું એટલે એન્જિન છૂટું પડી ગયું. કોઈ પ્રકારનું અભિમાન આવે ને એટલે એન્જિન છૂટું પડી ગયું, એમ સમજો. આ સંતોએ ઘણું મથ્યા પણ મેળ ના પડ્યો. અપારાનંદ સ્વામી કે અપારાનંદ સ્વામી તમે જાઓ, ભલે મહારાજ તમે ભેગા પડજો ને તમે એન્જિન બનજો, અમે તો ડબ્બા છીએ. જો એમને ભગવાનનું બળ છે હો. ઓલે આગળ ગયેલા કોનું બળ હતું? પહેલા પોતાની વિદ્યાનું બળ હતું, આવડતનું બળ હતું, બુદ્ધિનું બળ હતું, હોશિયારીનું બળ હતું. અને આ 5 સંતો ગયા છે, શું કહીને મહારાજને ગયા? મહારાજ અમારે તો તમારું બળ છે, તમે કરજો, બાકી અમારાથી કશું ના થાય, આપણે આવા થજો. અને અપારાનંદ સ્વામી ગયા એ જ જગ્યાએ, એ જ તળાવની પાળે, એ જ લીમડાના ઝાડ નીચે ઉતર્યા જ્યાં પેલા સંતો આગળ ઉતર્યા હતા. હવે ઓલ્યા અમને કઈ બિચારને બોલતા આવડે નહીં, કથા કરતા આવડે નહીં, અભણ સાધુ. એક રાત તો રહ્યા વિચાર કર્યો, ખારું આપણે કેવી રીતે બધાને ભેગા કેવી રીતે કરવા, આપણને કંઈ આવડત નથી. 2-4 જણા નીકળ્યા એટલે બોલાય, ભાઈ અહીંયા આવો, આ તમારા ગામના મુખી કોણ છે? મુખી પેલા ગામમાં સરપંચ નતા, મુખી હતા. તમારા ગામના મુખી કોણ? અને મુખી એટલે મુખ્ય કહેવાય. મુખ્ય હોય ને મુખી કહેવાતું. ગામના મુખ્ય માણસ હોય ને મુખી કહેવાય. તમારા ગામના મુખી કોણ છે? ત્યાં કોઈ કીધું કે અમારા ગામના તુલસીદાસ પટેલ છે, બહુ મોટા મુખી છે અને બહુ સુખી છે. સુખી એટલે છે મુખી. એટલે મુખી એટલે કર્યા છે બધા, બહુ સુખી છે, 500 વીઘા જમીન છે એમને.
તે મૂકીને અહીંથી નીકળે જ કોઈ દાડો? અરે સવારના પહોરમાં લોટો લઈને નીકળે જ રોજ. લોટો લઈને સવારમાં એ જમાનામાં પેલું આ અત્યારના જેવું સ્વચ્છતા અભિયાન નહોતું, સમજ્યા? કે ગામો ગામ શૌચાલય એવો એ પ્રોજેક્ટ નહોતો આવ્યો. એટલે ગામો ગામ લોકો બહાર શૌચ વિધિ કરવા લોટો લઈને જતા ગામડામાં. એવું જોઈએ ને પહેલાના જમાનામાં કે રોજ તુલસીદાસ અહીંથી લોટો લઈને નીકળે છે. તો કે મને કાલ ઓળખાણ કરાવજો ને. તુલસીદાસ જેવા નીકળ્યા ને, બોલ્યા જઈને તુલસીદાસ છો, બોલ્યા જઈને તુલસીદાસ, ગામના મોટા માણસ છે, મુખી છે, ઓકે બતાવ્યું. અને સ્વામીએ તો જેવા પાછા વળ્યા ને તળાવમાં નહીં, અને સ્વામીએ બૂમ પાડી, એ તુલસિયા, અહીંયા અહીંયા અહીંયા. તુલસિયા કીધું, ટૂંકારો કરીને પેલા સંતે બોલાયો, એ તુલસિયા. સ્વામી 50-60 વર્ષના હતા, તુલસીદાસ 30-40 વર્ષના હતા. એટલે એ તુલસિયા અહીંયા. પેલા તુલસીદાસ વિચારમાં પડ્યા કે હું આવો મોટો માણસ, આ સુધી આ સાધુ આવા જ સાધુ આવતા હતા, મને તુલસીદાસ 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 કરીને હાર તોરા પહેરાવતા ને ફૂલે પૂછતા ને મને આગળ બેહાડતા ને મને અછોવાના કરતા ને, અને આ મારા જબરા સાધુ છે, લે મને ટૂંકારો કરીને બોલાયો. તુલસિયા કોઈના બાપની પડી છે સાધુને? હે, હું ગમે એટલો પૈસાદાર હોય તો મારા પૈસાની કાંઈ પડી છે સાધુને? અને એને તો આકર્ષણ થયું. તુલસીદાસ આયા, એકદમ પગમાં પડ્યા, બોલો સ્વામીજી, બોલો બોલો બોલો, શું છે? એ તુલસિયા, બેસ, હેઠો બેસ, હેઠો બેસ, અમારે તને કંઈક કહેવું છે, બોલો બોલો બાપુ બોલો. એ તુલસી સાંભળ, જામ મારીને તોડી નાખશે, ભગવાન ભજી લે, ભગવાન ભજી લે. આ લોટા લઈને ગમે એટલો છે અહીંથી અહીં ભટક્યા કરીશ, બધું પડ્યું રહેશે, તારી 500 વીઘા જમીને પડી રહેશે. ભગવાન ભજી લે, ભગવાન ભજી લે, છાનો માનો અહીં ભગવાન ભજ, અમે રોજ આવ્યા છીએ, અડધો કલાક આય અમારી જોડે બેસ, સત્સંગ કર, થોડો સત્સંગ કર. અને આ વાત વિદ્યાનું અભિમાન નહોતું, અહંકાર નહોતો, ભગવાન બોલતા હતા. અને પેલાને ચોટ કરી ગઈ, ટચ થઈ ગઈ, ટચ. તુલસીદાસ પટેલ પગમાં પડી ગયા, સ્વામી રોજ આવીશ, 2-4 દાડા રોજ સવાર સાંજ કલાક આવે હો. અને એમને બિચારા સાધુને જેવું આવડે એવું ને ગાલી બેસમ વાતો કરે. તુલસીદાસ પટેલને ટચ થઈ ગઈ, એમણે કંઠી બાંધી, અને તુલસીદાસ ગામના મુખીએ કંઠી બાંધી, એટલે કે એમની વાંહે 50-100 જણાએ કંઠી બાંધ્યો. મોટો માણસ કંઠી બાંધે એટલે વાંહે 50-100 કંઠી બાંધી. 15 દાડા પછી વડતાલ જવાનું, એટલે હેડો બધા મારી જોડે હેડો. હાથમાં મંજીરાન, કલબલિયાન, પેલા તંબુરો, પેલું ડોકર ને ફોકર ને બધા લઈને સ્વામિનારાયણની ધૂન કરતા વડતાલ પહોંચ્યા. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠેલા, આખું ટોળું હાલ્યું આવે 100 જણનું. આગળ પેલા અપારાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહેલા, વિદ્વાનો જુઓ તમે 15 દાડે એમને હતા એવા ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા હતા. જો 100 જણનું ટોળું લઈને સ્વામી હાલ્યા આવે, જો આ બધા સ્વામીના ચેલા, જો. અને બધા એમ કે અલ્યા શું છે, અમે અમારા ગુરુ અપારાનંદ સ્વામી, એમને લઈને અમે સત્સંગી થયા. કે જો ઓલા આમનાથી ન થયું, પણ આમનાથી થયું, અભણ સાધુથી થયું. કેમ થયું પેલા? કેમ થયું? અભિમાન નહોતું, અહંકાર નહોતો. એટલે અહંકાર ન જોઈએ, કોઈ પ્રકારનો અહંકાર ન જોઈએ. અહંકાર આવે એટલે પડતી થાય, ભગવાન ભેળા ન પડે. કે આપણે પડતીના માર્ગે નથી વધવું, આપણે પ્રગતિના માર્ગે વધવું છે, પડતી નહીં. અહંકારથી પડતી થાય અને નિર્માણી થવાથી પ્રગતિ થાય. આપણે પ્રગતિ કરવી છે. બસ એ મહારાજ અમારો નાનો મોટો કંઈક અહંકાર રૂપી બિલાડો અમારામાં રેલો હોય કે બિલાડી હોય, નાનું બિલાડું હોય કે મોટું બિલાડું હોય, બધું કરેલું ખાઈ જાય. માટે હે મહારાજ, અમારા અહંકાર રૂપી બિલાડાને કાઢજો, મારજો, ટાળજો, ટળાવજો, એવું બળ આપજો. અને નિર્માણી થવાનું, દાસ થવાનું, દાસના દાસ થવાનું, સૌના દાસ થવાનું અમને બળ આપજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.